નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના લાઇન પ્રોટેક્ટિવ સિસ્ટમ અને તેના પ્રકાર લેસન અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનું આપણું લેસન છે લાઇન પ્રોટેક્ટિવ સિસ્ટમ અને તેના પ્રકાર. પાવર સિસ્ટમ ખૂબ જ વિશાળ નેટવર્ક છે. તેના 3 ભાગ છે. પાવર જનરેશન એટલે કે જ્યાં પાવરનું ઉત્પાદન થતું હોય. બીજું છે પાવર ટ્રાન્સમિશન એટલે કે પાવર જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી જ્યાં તેનું કન્ઝ્યુમ થાય છે એટલે કે જ્યાં તેનો વપરાશ થાય છે ત્યાં સુધી પહોંચાડવા માટેનું ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે તેને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણી જે સિસ્ટમ છે ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ જટિલ છે. હવે તેની અંદર ઘણી બધી ઇનકમિંગ લાઇન અને આઉટગોઈંગ લાઇનો જોડાયેલી હોય છે. હવે તેની અંદર ક્યારે પણ ફોલ્ટ થઈ શકે છે. એ ફોલ્ટના લીધે ફોલ્ટ કરંટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને તે ફોલ્ટને સર્કિટમાંથી આપણે હટાવવો ખૂબ જ અગત્યનો બની રહે છે. આથી તેના માટે તેને શોધવા માટેના ડિટેક્ટિવ સાધનો અને તેને કાઢવા માટેના પ્રોટેક્ટિવ સાધનોનો આપણે ઉપયોગ કરવો બની રહે છે. તેથી આજનું જે લેસન છે પ્રોટેક્ટિવ સિસ્ટમ અને તેના પ્રકાર તેને આપણે વિસ્તારમાં સમજીએ. આગળ જોઈએ. આજના લેસનની અંદર જોઈશું પ્રસ્તાવના, પ્રોટેક્ટિવ સિસ્ટમના પ્રકારો, પ્રોટેક્ટિવ સિસ્ટમની રીતો કઈ કઈ છે. આગળ ઓવરકરન્ટ પ્રોટેક્શન, પછી અર્થ પ્રોટેક્શન સમજીશું. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન શું છે તે જાણીશું. ઓવર વોલ્ટેજ અને લાઇટનિંગ વિશેનો ખ્યાલ લઈશું અને લાઇટનિંગના દુષ્પ્રભાવ વિશે આપણે જાણીશું. આગળ જોઈએ. પ્રસ્તાવના. મેં કહ્યું તે પ્રમાણે પાવર સિસ્ટમ ખૂબ જ વિશાળ નેટવર્ક છે જેની અંદર તેના મેઇન 3 ભાગ છે. જેમાં પાવર જનરેશન એટલે કે જ્યાં ઉત્પાદન થાય, ટ્રાન્સમિશન એટલે કે જનરેશનથી જ્યાં તેનો વપરાશ થતો હોય તેના વચ્ચેનું માધ્યમ એટલે કે ટ્રાન્સમિશન, અને છેલ્લે ડિસ્ટ્રીબ્યુશન કે જ્યાં ઉપભોક્તા તેનો વપરાશ કરતો હોય પાવરનો એટલે કે ડિસ્ટ્રીબ્યુશન. હવે ખૂબ જ વિશાળ નેટવર્ક છે એટલે ઘણી ઇનકમિંગ અને આઉટગોઈંગ લાઈનો સબસ્ટેશનમાં આવતી હોય છે. હવે આ લાઈનો સાથે ઘણા એવા ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો જોડાયેલા છે. દાખલા તરીકે ટ્રાન્સફોર્મર્સ અને બીજા ઘણા સાધનો જોડાયેલા હોય છે. હવે ફોલ્ટ એટલે કે જ્યારે પણ સર્કિટની અંદર ફોલ્ટ થાય છે ત્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં કરંટનું વહન થાય છે. આ જે કરંટ જે છે કે જે સિસ્ટમ કરંટ કરતાં ખૂબ જ વધારે કરંટ હોય છે, આથી તેને આપણે ફોલ્ટ કહીએ છીએ. અને તે ફોલ્ટ કરંટનું પ્રમાણ એટલું ઘણું વધારે હોય છે કે જેથી કરીને આપણા જે કિંમતી સાધનો છે તેને નુકસાન પહોંચાડી શકે છે. એટલે દાખલા તરીકે ટ્રાન્સફોર્મરને બનાવવું ખૂબ જ ખર્ચાળ હોય છે. આથી જો ટ્રાન્સફોર્મરને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તે આપણને પરવડે નહીં. આથી તે ફોલ્ટ થાય અને તે ફોલ્ટને શોધવો ખૂબ જ અગત્યનો બની રહે એટલે કે તેનું લોકેશન આપણે જાણવું જોઈએ અને તે ફોલ્ટને આપણે સર્કિટમાંથી હટાવવો જોઈએ જેથી કરીને તે ફોલ્ટ કરંટ આપણા કિંમતી સાધનોને નુકસાન ન કરે. આથી તેને ડિટેક્ટ કરવા માટે આપણે ડિટેક્ટિંગ સાધનો રાખેલા હોય છે એટલે કે સેન્સિંગ એલિમેન્ટ CTPTનો ઉપયોગ કરીએ છીએ આપણે સબસ્ટેશનની અંદર, અને રિલેનો ઉપયોગ કરીએ છીએ. અને રિલે પછી આપણે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ કે જેને સર્કિટ બ્રેકર કહીએ છીએ જે તે ફોલ્ટ કરંટને સર્કિટમાંથી અલગ કરે છે. આગળ જોઈએ.
કિંમતી સાધનોની અગત્યતા. ટ્રાન્સફોર્મર અને આપણી જે લાઈન જે છે એ ખૂબ જ કિંમતી અને ખર્ચાળ છે, એટલે જો તેને નુકસાન થાય તે પરવડે નહીં આપણને, કારણ કે તેનો બનાવવાનો ખર્ચ ખૂબ જ વધારે આવતો હોય છે. એટલે અવારનવાર લાઇનની અંદર ફોલ્ટ આવતા હોય છે. સિંગલ લાઇન ફોલ્ટ છે, ડબલ લાઇન ફોલ્ટ છે, કે બીજા કોઈ પણ શોર્ટ સર્કિટ ફોલ્ટ હોય કે ઓપન સર્કિટ ફોલ્ટ હોય. તે ફોલ્ટના લીધે કરંટનું પ્રમાણ ખૂબ જ વધુ થાય તો આપણા જે કિંમતી સાધનો છે તેને નુકસાન થાય છે, અને તે નુકસાન થાય તો આપણને બહોળો ખર્ચ ભોગવવો પડે. એટલે તેવું ન થાય તેના માટે આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ. એટલે તે ફોલ્ટને આપણે શોધવા માટે ડિટેક્ટિંગ સાધનો એટલે કે ફોલ્ટ ડિટેક્ટિંગ સાધનો અને પ્રોટેક્ટિવ સાધનોનો આપણે ઉપયોગ કરવો પડે છે. આગળ જોઈએ. આગળ કહ્યું તે પ્રમાણે આપણી જે લાઈન હોય અથવા તો લાઈનના ઇક્વિપમેન્ટ હોય એટલે કે સાધનો હોય, નીચે લખ્યું છે દાખલા તરીકે 66 kVની લાઈન અથવા તો તેનું ટ્રાન્સફોર્મર હોય, તે ખૂબ જ કિંમતી છે. આથી તેને ફોલ્ટ સમયે તેને રક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ. એટલે જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં અહીં એક એરો બતાવેલો છે. આ એરો સર્કિટમાં થતો ફોલ્ટ બતાવે છે. આ જ્યારે અહીંયા ફોલ્ટ થાય છે ત્યારે બીજા નંબરમાં આપણે જોઈએ તો સેન્સિંગ ઇક્વિપમેન્ટ લખેલું છે. આ સેન્સિંગ ઇક્વિપમેન્ટ સર્કિટમાં થતો જે ફોલ્ટ જે છે એ ફોલ્ટ કરંટનું જે પ્રમાણ જે છે તેને સેન્સ કરે છે, અને આગળ પ્રોટેક્ટિવ રિલેને આપે છે. પ્રોટેક્ટિંગ જે રિલે જે છે તે નક્કી કરે છે કે જે સર્કિટમાં જે ફોલ્ટ ઉદ્ભવેલો છે તેનું પ્રમાણ વધારે છે કે ચાલે તેમ છે. જો ચાલે તેમ હોય તો એ કંઈ કરશે નહીં, પરંતુ જો તે નિર્ધારિત માત્રા કરતાં જો વધારે પ્રમાણમાં કરંટનું લેવલ થઈ ગયું હોય તો પ્રોટેક્ટિંગ રિલે સર્કિટ બ્રેકરને કમાન્ડ આપે છે, અને સર્કિટ બ્રેકર ઓપરેટ થવાનું ચાલુ કરે છે, એટલે કે તે ઓપન થઈ જાય છે. અને જ્યારે સર્કિટ બ્રેકર ઓપરેટ થાય ત્યારે સર્કિટમાં રહેલો ફોલ્ટ દૂર થાય છે. અહીંયા ઉદાહરણ તરીકે ઓવરલોડ કરંટ રિલે આપેલી છે, અને અહીંયા સર્કિટ બ્રેકરના ઉદાહરણ તરીકે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકરનું ઉદાહરણ લીધેલું છે. તો આ આપણો લાઇન પ્રોટેક્ટિંગ સિસ્ટમનો ડાયાગ્રામ હતો કે જેની અંદર લાઇન ને લાઇન ઇક્વિપમેન્ટ, સર્કિટમાં થતો ફોલ્ટ, તેના પછી કઈ રીતે સેન્સિંગ થાય છે તે ફોલ્ટ કરંટનું, અને કઈ રીતે પ્રોટેક્ટિંગ રિલે નિર્ધારિત કરંટના માત્રા કરતાં વધુ કરંટ આવે ત્યારે સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે અથવા તો કમાન્ડ આપે, અને સર્કિટ બ્રેકર ઓપન થઈને સર્કિટમાંથી ફોલ્ટને દૂર કરે છે, ફોલ્ટી કરંટને દૂર કરે છે. આગળ જોઈએ પ્રોટેક્ટિવ સિસ્ટમના પ્રકાર. પ્રોટેક્ટિવ સિસ્ટમના બે પ્રકાર છે. તેમાંથી પહેલો પ્રકાર જોઈએ પ્રાઇમરી પ્રોટેક્શન. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કક્ષાએ જે પ્રોટેક્શન આપવામાં આવે છે તેને આપણે પ્રાઇમરી પ્રોટેક્શન કહીએ છીએ. પાવર સિસ્ટમના જે કમ્પોનન્ટ હોય છે અથવા તો ઇક્વિપમેન્ટ હોય છે તેના માટે જે સ્વતંત્ર પ્રોટેક્ટિંગ સાધન અથવા તો સિસ્ટમ વપરાય છે તેને પ્રાઇમરી પ્રોટેક્શનમાં સમાવવામાં આવે છે, જે આપણે આકૃતિમાં આગળ વિસ્તારપૂર્વક જોઈશું. અને પ્રાઇમરી પ્રોટેક્શન તે પ્રથમ હરોળનું રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. આગળ જોઈએ આકૃતિમાં. અહીં પ્રાઇમરી પ્રોટેક્શનને સમજીએ. આ આકૃતિમાં ઉપર એક મેઇન બસ આપેલી છે અને તેની નીચે એક લાઇન બસ આપેલી છે. ઇનકમિંગ
લાઇન નથી, અહીંયા બધી આઉટગોઈંગ લાઇન છે, જેમાં ફીડર 1, ફીડર 2, ફીડર 3 અને ફીડર 4નો સમાવેશ કરેલો છે. આ ફીડર સાથે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓવરકરન્ટ રિલે 0.5 સેકન્ડ ટાઈમ સેટિંગમાં આપેલું છે. એટલે અહીંયા આ સીટીનો ઉપયોગ કરેલો છે. તેની પાછળ આ જે બોક્સ છે તેને આપણે રિલે કહીશું, અને તે રિલેને સર્કિટ બ્રેકર એટલે કે સીબી લખેલું છે, એટલે સર્કિટ બ્રેકર સાથે જોડેલું છે. પ્રાઇમરી પ્રોટેક્શન છે એટલે જે પ્રમાણે આપણે આગળ કહ્યું તે પ્રમાણે દરેક કમ્પોનન્ટને અલગથી પ્રોટેક્ટિવ સિસ્ટમ આપેલી છે, એટલે કે પ્રાથમિક લેવલે, જેને આપણે પ્રાઇમરી પ્રોટેક્શન કહીએ છીએ. દરેક ફીડરને આપણે સર્કિટ બ્રેકર અને સીટી પ્રોવાઈડ કરેલા છે, આપેલા છે. હવે આ પ્રાઇમરી પ્રોટેક્શન એટલે સ્વતંત્ર રીતે ફીડર 1, ફીડર 2, ફીડર 3 અને ફીડર 4ને આપણે સર્કિટ બ્રેકર, રિલે અને સીટી આપેલા છે. હવે જ્યારે દાખલા તરીકે ફીડર 1ની અંદર ફોલ્ટ ઉદ્ભવે છે ત્યારે ફીડર 1માંથી પસાર થતો જે કરંટ છે તે ફોલ્ટ કરંટનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે આ જે સીટી જે છે એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર તે સર્કિટમાંથી પસાર થતા કરંટના પ્રમાણને અહીંયા રિલેને આપશે. રિલે નક્કી કરે છે કે તે ફોલ્ટ કરંટ છે અને સર્કિટ બ્રેકરને તે કમાન્ડ આપે છે, અને સર્કિટ બ્રેકર ઓપરેટ થઈને આ ફીડર 1ને આ લાઇનથી ડિસ્કનેક્ટ કરી દે છે. એટલે આને પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય. તેવું ફીડર 2 સાથે પણ બની શકે છે, 3 સાથે બની શકે છે અને 4 સાથે પણ બની શકે છે. તો આ હતું પ્રાઇમરી પ્રોટેક્શન. હવે પ્રશ્ન એ છે કે આ ફીડરમાં આપેલા પ્રોટેક્ટિવ ડિવાઇસીસ એટલે કે સર્કિટ બ્રેકર, રિલે અને આપણું સીટી, જો કોઈ કારણસર તે ઓપરેટ ન થાય અથવા તો સર્કિટ બ્રેકર કામ ન કરે અને આ ફીડરને લાઇનથી અલગ ન કરે અથવા તો ડિસ્કનેક્ટ ન કરે તો શું થાય? તો આખી સિસ્ટમ જ ફોલ્ટી થઈ જાય. તો આપણું પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ ગયું તેમ કહેવાય. તેથી પ્રાઇમરી પ્રોટેક્શનની સાથે સાથે કોઈ આપણી પાસે એક બેકઅપ જોઈએ. બેકઅપ એટલે એક વધારાનું પ્રોટેક્શન કે જે પ્રાઇમરી પ્રોટેક્શન કામ ન કરે તો એ કામમાં આવે છે અને પોતે કામ કરીને આપણા જે કિંમતી સાધનો છે તેને રક્ષણ પૂરું પાડે છે, જે આપણે આગળ જોઈએ. પ્રોટેક્ટિવ સિસ્ટમના બીજા પ્રકારમાં બેકઅપ પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. આ જે બેકઅપ પ્રોટેક્શન છે તે બીજી હરોળનું રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે સિસ્ટમને. બીજી હરોળનું એટલે કારણ કે જો પ્રાઇમરી પ્રોટેક્ટિવ સિસ્ટમ બરોબર કાર્ય કરતી હોય તો બેકઅપ સિસ્ટમ કામ કરતી નથી. જો પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફેલ થાય તો જ અને માત્ર તો જ બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે અને તે રક્ષણ પૂરું પાડે છે. અહીં આપણે જોઈએ કે ફોલ્ટ થયા બાદ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કામ ન કરે તો ચોક્કસ સમયના અંતરે બેકઅપ સિસ્ટમ કામ કરે છે અને તે ફોલ્ટને સર્કિટમાંથી અલગ કરે છે, જે આપણે ઉદાહરણ સાથે આકૃતિમાં જોઈએ. આગળની જ આકૃતિ છે જેમાં એક મેઇન બસ અને બીજી લાઇન બસનો ઉપયોગ કરેલ છે. લાઇન બસ સાથે 4 આઉટગોઈંગ ફીડર, ફીડર 1, ફીડર 2, ફીડર 3 અને ફીડર 4 લગાવે છે. 4 ફીડરને સ્વતંત્ર રીતે પ્રોટેક્ટિવ ડિવાઇસ પૂરા પાડેલ છે,
જેને આપણે પ્રાઇમરી પ્રોટેક્શનમાં સમાવેશ કરેલ છે. તેની સાથે આપણે એક બીજી રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે, જેને આપણે કહીએ છીએ બેકઅપ પ્રોટેક્શન. આ બેકઅપ પ્રોટેક્શન જે છે તે લાઇન બસ અને મેઇન બસની વચ્ચે પૂરું પાડેલું છે. એટલે આ જે બેકઅપ પ્રોટેક્શન છે તે આ આખી લાઇન બસને કવર કરે છે. એટલે ઉદાહરણ લઈએ, જો ફીડર 1માં કોઈ ફોલ્ટ થયો હોય અને પ્રાઇમરી પ્રોટેક્ટિવ સિસ્ટમ જો બરાબર કાર્ય કરતી હોય તો આ સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જાય છે અને પ્રાઇમરી પ્રોટેક્શન મળી રહે છે. પણ જો આમાં કંઈ ફોલ્ટ થાય તો આ બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમમાં આવેલા સર્કિટ બ્રેકર, સીટી અને રિલે કામ કરે છે અને આખી સિસ્ટમને શટડાઉન કરી નાખે છે અથવા તો તેને ડિસ્કનેક્ટ કરે છે. એટલે આનો પાછળનો કહેવાનો અર્થ એ છે કે જો પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ બરોબર કાર્ય કરતી હોય તો બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમને કાર્ય કરવાની જરૂર પડતી નથી. એટલે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમમાં જો કોઈ ખામી રહી જાય તો બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે અને બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ જ્યારે કામ કરે છે ત્યારે આખી જે સિસ્ટમ જે છે તેને શટડાઉન કરવાની જરૂર ઊભી થાય છે. તો આ હતા પ્રોટેક્ટિવ સિસ્ટમના પ્રકાર. આગળ જોઈએ પ્રોટેક્ટિવ સિસ્ટમની રીતો. કઈ રીતે આપણે પ્રોટેક્શન આપી શકીએ છીએ. તેમાં પહેલું છે ઓવર કરંટ પ્રોટેક્શન, એટલે કરંટના વધારા સાથે અપાતું પ્રોટેક્શન, જેને આપણે કહીએ ઓવર કરંટ પ્રોટેક્શન. બીજું જે છે તેને કહેવાય અર્થ પ્રોટેક્શન, એટલે કે જ્યારે લાઇનનો કોઈ કંડક્ટર જમીન ઉપર પડે અને તે દરમિયાન જો કરંટમાં વધારો થતો હોય ત્યારે આપણે અર્થ પ્રોટેક્શન આપવાની જરૂર પડે છે. ત્રીજું જે છે એને કહીશું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શનમાં સ્વિચિંગ સર્જ અને લાઇટનિંગ સર્જ બે અગત્યના છે, જે આપણે વિસ્તારપૂર્વક જોઈએ. પહેલું ઓવર કરંટ પ્રોટેક્શન. ઓવર કરંટ પ્રોટેક્શન માટે ઘણી પ્રકારની રિલે વાપરી શકાય, જેમાં પહેલી નોન ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે. એટલે નોન ડાયરેક્શનલ એટલે કે જેની કોઈ દિશા નક્કી નથી હોતી, તે લાઇનની કોઈ પણ દિશામાં એટલે કે બંને દિશામાં તે ઓપરેટ થઈ શકે છે, કે જે સામાન્ય રીતે એક સિંગલ લાઇન માટે વપરાતી હોય છે. તેને આપણે કહીશું નોન ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે. બીજી છે ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે, કે જેની દિશા નક્કી હોય, એટલે કોઈ પણ એક જ દિશામાં જો વધારાનો કરંટ આવે તો અને માત્ર તો જ એ ઓપરેટ થાય અને સર્કિટ બ્રેકરને કમાન્ડ આપે. આ પ્રકારની જે રિલે છે તેને ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે પેરેલલ ફીડર માટે વપરાતી હોય છે. ત્રીજું છે ડિફરન્શિયલ ઓવર કરંટ રિલે. તે પણ એક ઓવર કરંટ રિલેનો પ્રકાર છે. ડિસ્ટન્સ રિલે અને ઇમ્પિડન્સ રિલે. આગળ આપણે જોઈએ ઓવર કરંટ પ્રોટેક્શન ટ્રાન્સમિશન લાઇન માટે વપરાય છે, તેમજ ડિસ્ટ્રિબ્યુશન લાઇન માટે પણ વાપરી શકાય છે અને ફીડરના પ્રોટેક્શન માટે પણ વપરાય છે. ઓવર કરંટ પ્રોટેક્શનના સિદ્ધાંતને આગળ આપણે આકૃતિ સાથે વિસ્તારમાં જોઈએ. અહીં ઓવર કરંટ રિલે પ્રોટેક્શનની આકૃતિ દર્શાવેલી છે. આકૃતિમાં ધ્યાનથી જોઈએ. અહીંયા જે લાઇન
ઊભી ખેંચવામાં આવેલી છે તેને આપણે ટ્રાન્સમિશન લાઇન એટલે કે સિંગલ લાઇન કહીશું. સિંગલ લાઇનની સાથે એક સર્કિટ બ્રેકર જોડવામાં આવેલું છે. આ આપણી ઓવરહેડ લાઇન છે અને આ સર્કિટ બ્રેકર છે. આ લાઇનની સિરીઝમાં એક કરંટ ટ્રાન્સફોર્મર પણ જોડવામાં આવેલ છે. આ કરંટ ટ્રાન્સફોર્મરના બે છેડા એ રિલે કોઇલ સાથે જોડવામાં આવેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા પાથ પૂરો થાય છે. આ આખી રિલે છે. અહીંયાથી આ જે તૂટક લાઈન દર્શાવેલી છે તેને આપણે રિલે કહીશું. નીચે ટ્રીપ સર્કિટ આપેલી છે. ટ્રીપ સર્કિટની અંદર આ છેડાથી માંડીને અહીં વચ્ચે એક બેટરી જોડેલી છે અને સાથે એક કોઇલ પણ જોડવામાં આવેલી છે અને અહીંયા બીજો છેડો પૂરો થાય છે. રિલે કોઇલ સાથે એક આર્મેચર લગાવેલ છે. અહીંયા આપણે સીધી લીટીમાં અને એક આડી લીટી છે જે આપણે જોઈ શકીએ છીએ. ઊંધો ટી આકાર જેવું બને છે અહીંયા. અને અહીંયા ટ્રીપ સર્કિટની અંદર એક ટ્રિપિંગ પ્લન્જર આપેલું છે કે જે સર્કિટ બ્રેકર સાથે જોડાયેલું છે. હવે જ્યારે સર્કિટમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ હોતો નથી ત્યારે શું થાય છે, ત્યારે કરંટ એ આપણે સીટી જે છે એ સેન્સિંગ એલિમેન્ટ છે, એટલે કરંટને સેન્સ કરે છે, એની માત્રા જાણે છે અને રિલે કોઇલને આપે છે. રિલે કોઇલ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. જો આ નોર્મલ કરંટ હોય તો રિલે કોઇલમાં ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ તેની નિર્ધારિત માત્રામાં ઉત્પન્ન થાય છે, એટલે કે ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે, જેથી કરીને આર્મેચર ખેંચાતું નથી, જેથી ટ્રીપ સર્કિટના કોન્ટેક્ટ અહીંયા ક્લોઝ થતા નથી. એટલે સર્કિટ બ્રેકરમાંથી નોર્મલ કરંટ પ્રવાહ લાઇનમાં આગળ વધી શકે છે. હવે સર્કિટમાં ફોલ્ટ થાય છે જ્યારે સર્કિટમાં ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટ કરંટ એ સિસ્ટમ કરંટ કરતાં ખૂબ જ વધારેનો હોય છે. એટલે આ કરંટ જે છે તે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી દ્વારા રિલે કોઇલને અપાય છે. કરંટ નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રમાણમાં હોવાથી જે મેગ્નેટિક ફ્લક્સ જે ઉત્પન્ન થાય છે તે પણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. એટલે આર્મેચર ઉપર લાગતો ટોર્ક તે ખૂબ જ વધુ હોય છે. આથી આ જે આર્મેચર છે તેને એટલું બળ મળે છે કે તે ટ્રિપિંગ સર્કિટના કોન્ટેક્ટ અહીંયા ક્લોઝ કરી નાખે છે. અને કોન્ટેક્ટ ક્લોઝ થવાથી આ ટ્રિપિંગ સર્કિટને સપ્લાય મળે છે, જેથી કરીને ટ્રિપિંગ પ્લન્જરને કમાન્ડ મળે છે. એટલે કે અહીંયા પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાના લીધે ટ્રિપિંગ પ્લન્જરને પણ ટોર્ક મળે છે અને તેના લીધે આ ટ્રિપિંગ પ્લન્જર સર્કિટ બ્રેકરને ઓપન કરી નાખે છે. એટલે ફોલ્ટ કરંટ અહીંથી સર્કિટમાં આગળ જતો નથી. તો આ હતી સિમ્પલ રચના ઓવર કરંટ રિલે પ્રોટેક્શનની. આગળ આપણે જોઈએ અર્થ પ્રોટેક્શન અને ઓવર કરંટ કમ્બાઇન પ્રોટેક્શન. આ પ્રકારનું જે પ્રોટેક્શન છે તે સબસ્ટેશનમાં ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે વપરાતું હોય છે. તો આગળ આપણે એક ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ લઈએ અને અર્થ પ્રોટેક્શન અને ઓવર કરંટ કમ્બાઇન પ્રોટેક્શનને વિસ્તારપૂર્વક સમજીએ. અર્થ પ્રોટેક્શન અને ઓવર કરંટ કમ્બાઇન પ્રોટેક્શન. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે એક ટ્રાન્સફોર્મર છે. આ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, જેની
ડેલ્ટામાં કનેક્ટેડ પ્રાઇમરી જે છે એટલે 3 અહીંયા ફેઝ આપેલા છે આર, વાય અને બી, અને તેની સેકન્ડરી આપણે સ્ટારમાં કનેક્ટ કરેલી છે આર, વાય અને બી, જેને L1, L2 અને L3 નામ આપેલ છે. અહીંયા પણ L1, L2 અને L3 નામ આપેલ છે. પ્રાઇમરી અહીં આપેલ છે આકૃતિની જમણી સાઈડ, એટલે ઇનકમિંગ જે લાઇન છે એ અહીં આપેલી છે, અહીંયાથી આપણે સપ્લાય લઈએ છીએ ટ્રાન્સફોર્મરમાં, અને આઉટગોઈંગ જે લાઇન છે તે ટ્રાન્સફોર્મરની આ બાજુ આપેલી છે. ઇનકમિંગ લાઇનની શરૂઆતમાં જોઈએ તો સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરેલ છે, અને ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે અર્થ અને ઓવર કરંટનું કમ્બાઇન પ્રોટેક્શન અહીં લીધેલું છે. અહીં આપણે જોઈએ સ્ટાર કનેક્ટેડ સિટી આપેલી છે. સિટીના દરેક છેડા અહીંયા શોર્ટ કરેલા છે અને તેને અર્થ કરેલા છે, એટલે સ્ટાર કનેક્ટેડ છે. એટલે એક ફેઝ, બીજો ફેઝ અને ત્રીજો ફેઝ, આ ત્રણેય ફેઝને કરંટ ટ્રાન્સફોર્મરની મદદથી તેને સિરીઝમાં જોડેલા છે. આ કરંટ ટ્રાન્સફોર્મરની એક ફેઝની સિરીઝમાં ઓવર કરંટ રિલે વાપરેલી છે, જે આ કોઇલના સ્વરૂપમાં છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અને બીજી એક કોઇલ વાપરેલી છે તે પણ ઓવર કરંટ રિલે છે. એટલે 2 ઓવર કરંટ રિલે વાપરેલી છે. ત્રીજા સિટી સાથે આપણે એક બેલેન્સિંગ રેઝિસ્ટર મૂકેલો છે, અને તેને સ્ટાર કનેક્ટ કરીને અર્થ ફોલ્ટ રિલે સાથે, એટલે કે આ ત્રીજી કોઇલ સાથે આપણે સિરીઝમાં કનેક્ટ કરી અને તેને અર્થ કરેલું છે. હવે આની અંદર પ્રોટેક્શન એ રીતે મળશે કે જ્યારે ફોલ્ટ આવશે અથવા તો ઓવર કરંટ આવશે કે જે ઓવરલોડના લીધે હોઈ શકે છે અથવા તો શોર્ટ સર્કિટના લીધે હોઈ શકે, ત્યારે એટલે કે કરંટનું પ્રમાણ જ્યારે વધશે ત્યારે આ જે સિટી છે તે ઓવર કરંટને સેન્સ કરશે અને ઓવર કરંટ રિલેને આપશે. ઓવર કરંટ રિલે જો નિર્ધારિત માત્રા કરતાં કરંટનું પ્રમાણ વધુ હશે તો સર્કિટ બ્રેકરને કમાન્ડ આપી અને ઓપન કરી નાખશે. તેવી જ રીતે જો અર્થ ફોલ્ટ થાય તો પણ અર્થ ફોલ્ટ રિલે અહીંયા આપેલી છે અને તે ઓપરેટ થશે અને આ સર્કિટ બ્રેકરને ઓપરેટ કરશે. એટલે આ રીતે ફેઝ ફોલ્ટ અથવા તો ઓવર કરંટ ફોલ્ટ સાથે સાથે અર્થ ફોલ્ટ એમ કમ્બાઇન પ્રોટેક્શન આપણે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ ત્રીજા નંબરનું પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજ આવવાના ઘણા કારણો હોય છે. પહેલું કારણ છે આકાશી વીજળી, જેને આપણે લાઇટનિંગ કહીએ છીએ. બીજું છે લાઇન કે ઇક્વિપમેન્ટનું અર્થ થવું, તે ફોલ્ટના લીધે હોઈ શકે છે અથવા તો કોઈ ટ્રિપિંગના લીધે હોઈ શકે છે. ત્રીજું છે સ્વિચિંગ સર્જ, કે જે લાઇનમાં મેન્ટેનન્સ કરતી વખતે અથવા તો કોઈ પણ બીજું અન્ય કામ કરતી વખતે જ્યારે લાઇનને ઓન ઓફ કરવાની થાય છે ત્યારે આવતા વોલ્ટેજ સર્જ છે અથવા તો ઓવર વોલ્ટેજ છે જેને આપણે કહીએ, તેને કહેવાય સ્વિચિંગ સર્જ. અને ચોથું છે લાઇન પર રેઝોનન્સની સ્થિતિ થવી. આ કારણ છે ઓવર વોલ્ટેજ થવાના. આગળ જોઈએ ઓવર વોલ્ટેજ અને લાઇટનિંગ. ઓવર વોલ્ટેજ અને લાઇટનિંગમાં તફાવત છે. ઓવર વોલ્ટેજ સર્કિટમાં સ્વિચિંગ સર્જના લીધે આવતા હોય છે. મોટી લાઇનોની અંદર જ્યારે સ્વિચિંગ થાય છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટના લીધે વોલ્ટેજમાં વધારો આવતો હોય છે. દાખલા તરીકે જ્યારે સ્વિચ આપણી બંધ હોય ત્યારે તેની અરસપરસ ફિલ્ડ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તેના લીધે
જ્યારે તમે સ્વિચને ઓપન કરો છો ત્યારે સ્વિચમાં વોલ્ટેજનો વધારો આવી શકે છે. તેવી જ રીતે જ્યારે સ્વિચ ઓપન હોય ત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટના લીધે તે કેપેસિટર તરીકે કામ કરે છે, અને જ્યારે તમે સ્વિચને બંધ કરો ત્યારે પણ વોલ્ટેજમાં વધારો આવી શકે છે, એટલે કે સ્વિચિંગ સર્જ જેને આપણે કહીએ. એટલે ઓવર વોલ્ટેજ એ પાવર લાઇનમાં આવતા એકાએક અચાનક ઓછા સમયે આવતો વોલ્ટેજમાં વધારો છે, જેને આપણે ઓવર વોલ્ટેજ કહીએ છીએ. આગળ જોઈએ, લાઇટનિંગ ડિસ્ચાર્જ. આકાશમાં વિહરતા વાદળોમાં ચાર્જ રહેલો હોય છે, જે ઇલેક્ટ્રિક ચાર્જ છે. આ ચાર્જ વાદળો એકબીજા સાથે અથડાય અથવા તો પૃથ્વીના સંપર્કમાં આવે ત્યારે થતો જે ડિસ્ચાર્જ છે તેને આપણે લાઇટનિંગ ડિસ્ચાર્જ થયો તેમ કહેવાય, જે આપણે આગળ આકૃતિમાં જોઈએ. લાઇટનિંગ એટલે કે વીજળીનો ચમકારો. અહીંયા આકૃતિમાં વાદળ દર્શાવેલા છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો એક હાઈ રાઇઝ બિલ્ડિંગ એટલે કે ઊંચા બહુમાળી બિલ્ડિંગ છે. અહીંયા માઇનસ એટલે કે ઓછાની નિશાની છે અને વાદળમાં વત્તાકારની નિશાની છે. એટલે ઉપર જે વાદળ છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને નીચેની જે બિલ્ડિંગ છે તે નેગેટિવ ચાર્જ ધરાવે છે. બંને અલગ ચાર્જ ધરાવતા હોવાથી બંને વચ્ચે આકર્ષણ થાય છે અને વાદળમાં રહેલો ચાર્જ તે આ બિલ્ડિંગ ઉપર આવે છે, એટલે કે વીજળી પડી તેમ આપણે કહીએ છીએ. તેવી જ રીતે અહીં આ ઝાડ સાથે બને છે. અને બીજી મેથડની અંદર જ્યારે બે વાદળ અલગ અલગ ચાર્જ ધરાવતા હોય, એક વાદળ પોઝિટિવ ચાર્જ ધરાવતું હોય, બીજું વાદળ નેગેટિવ ચાર્જ ધરાવતું હોય, અને બંને જો એકબીજા સાથે અથડાય અથવા તો નજીકમાં આવે તો પણ વીજળી પડતી હોય છે, જેને આપણે લાઇટનિંગ કહીએ છીએ. લાઇટનિંગ એટલે કે વીજળીનો ચમકારો. તેના દુષ્પ્રભાવ બે પ્રકારના હોય છે. એક કહેવાય છે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકની અંદર જ્યારે વાદળોમાં રહેલો ઇલેક્ટ્રિક ચાર્જ પૃથ્વી પર આવેલા ઊંચા બિલ્ડિંગ, ટાવર, ચીમની, ઝાડ કે પછી ઓવરહેડ લાઇન માંથી થઈને જમીનમાં ચાલ્યો જાય અથવા તો ઉતરે છે, આને ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક કહે છે. જે પ્રમાણે આગળ આકૃતિમાં કહ્યું તે પ્રમાણે આકાશમાં વિહરતા વાદળો હોય અને તે વાદળોની નીચે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ, ટાવર, ચીમની કે ઝાડ આવે અને તેનો ચાર્જ નેગેટિવ હોય છે, જ્યારે વાદળમાં રહેલ જે ચાર્જ હોય છે ઇલેક્ટ્રિક ચાર્જ તે પોઝિટિવ હોય છે. એટલે આથી બંને વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોવાના કારણે આકાશમાં રહેલો વાદળમાં રહેલો ઇલેક્ટ્રિક ચાર્જ પૃથ્વી પર આવે છે, જેને આપણે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક કહીએ છીએ. આ જે લાઇટનિંગ સ્ટ્રોક છે તેમાં વીજ પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે, કે જે 90થી 100 કિલો એમ્પિયર, કિલો એટલે 1000, એટલે 90,000 કે 100,000 એમ્પિયર સુધીનો કરંટ હોય છે. આપણને મૃત્યુ આપવા માટે 1 એમ્પિયર કરતાં પણ ઓછો કરંટની જરૂર છે. તો 90,000થી 100,000 કિલો એમ્પિયર કરંટનું પ્રમાણ ખૂબ જ વધુ કહી શકાય. આથી જ્યારે આટલા વીજ પ્રવાહની લાઇટનિંગ સ્ટ્રોક જ્યારે ઇલેક્ટ્રિક લાઇન, ટ્રાન્સફોર્મર કે અન્ય કોઈ પણ સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ હોય કે ઓવરહેડ લાઇન હોય તેના ઉપર પડે છે ત્યારે આપણા કિંમતી સાધનોને નુકસાન પહોંચાડે છે. આગળ જોઈએ,
ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકથી રક્ષણ માટે ગ્રાઉન્ડ વાયરનો ઉપયોગ થાય છે. તે ગ્રાઉન્ડ વાયરને આપણે આકૃતિમાં વિસ્તાર જોઈએ. અહીં ડાબી બાજુ ગ્રાઉન્ડ વાયર આપેલ છે ની આકૃતિ આપેલ છે. એક ટ્રાન્સમિશન ટાવર છે જેમાં 3 ફેઝ સર્કિટ છે, એક ફેઝ, બીજો ફેઝ અને ત્રીજો ફેઝ. હવે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે એક વાયર વધારાનો અહીંયા લાઇનની ટોપ ઉપરથી એક વધારાનો ખેંચવામાં આવેલ છે જેને આપણે ગ્રાઉન્ડ વાયર કહીએ છીએ. તેનું નામ છે ગ્રાઉન્ડ વાયર, પણ તે ટ્રાન્સમિશન લાઇનની ટોપ ઉપર એટલે કે ઉપરના ભાગે છે. ગ્રાઉન્ડ વાયરને આપણે અર્થ કરેલો છે જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા જાડી લાઈન બતાવેલી છે જે અહીંયા આપણે અર્થ વાયર સાથે લગાવેલો છે ગ્રાઉન્ડ વાયરને. અહીંયા ગ્રાઉન્ડ વાયર છે અને અહીંયા ઊભી લાઈન જે ખેંચેલી છે તે અર્થ વાયર છે અને અર્થ વાયરને અહીંયા ટ્રાન્સમિશન લાઇનની બરોબર નીચે અહીંયા આપણે અર્થ કરેલો છે. હવે અહીં આપણે બીજી આકૃતિમાં જોઈએ, આને ડબલ ગ્રાઉન્ડ વાયર આ આકૃતિમાં દર્શાવેલો છે. આ ટ્રાન્સમિશન લાઇન છે જેમાં સિંગલ સર્કિટ એટલે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ ઇન્સ્યુલેટર થ્રુ આપેલા છે અને ટ્રાન્સમિશન લાઇનની ટોપ ઉપર 2 ગ્રાઉન્ડ વાયર દર્શાવેલા છે, એક અહીં અને બીજો અહીં. હવે જ્યારે લાઇટનિંગ સ્ટ્રોક થાય ત્યારે આ જે ગ્રાઉન્ડ વાયર છે તેને આપણા ફેઝ કંડક્ટરના ઉપરના ભાગમાં લગાવેલો છે. એટલે લાઇટનિંગ સ્ટ્રોક જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે રસ્તામાં સૌપ્રથમ ગ્રાઉન્ડ વાયર આવે છે. આથી આ ગ્રાઉન્ડ વાયર ઉપર લાઇટનિંગ સ્ટ્રોક પડે છે અને તે લાઇટનિંગ સ્ટ્રોક ગ્રાઉન્ડ વાયર ઉપર પડે ત્યારે ગ્રાઉન્ડ વાયર અર્થ વાયર સાથે અર્થમાં કનેક્ટ હોય છે, એટલે કે નીચે ગ્રાઉન્ડ ઉપર અહીંયા અર્થિંગ કરેલું હોય છે. આથી તેને ઓછા અવરોધનો માર્ગ મળતા આ જે લાઇટનિંગ છે તે અર્થ વાયરની મદદથી ગ્રાઉન્ડની અંદર ઉતરી જાય છે. એટલે કે ટ્રાન્સમિશન લાઇન અથવા તો અન્ય 3 જે વાહક કંડક્ટર જે છે RYB તેને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે આપણે આ ગ્રાઉન્ડ વાયરનો ઉપયોગ કરીને ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકના પ્રભાવથી બચી શકાય છે. આગળ જોઈએ. લાઇટનિંગના દુષ્પ્રભાવમાં બીજું છે ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોકની અંદર જ્યારે ચાર્જ વાદળો આકાશમાં વિહરતા હોય ત્યારે કોઈ ઊંચા ટ્રાન્સમિશનની જે લાઈન હોય તેના ઉપરથી જ્યારે જતા હોય ત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે જે કેપેસિટરનો જે સિદ્ધાંત જે છે તે રીતે જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક એક્શનના લીધે તે ચાર્જ વાદળોમાંથી અમુક ચાર્જ તે ટ્રાન્સમિશન લાઇન પર આવે છે અને તેના લીધે તે લાઇનની અંદર હાઈ વોલ્ટેજ સર્જ ઉત્પન્ન થાય છે. અને આ જે સર્જ છે તે ઉત્પન્ન થઈને ટ્રાવેલ કરે છે, એટલે કે મુસાફરી કરીને આપણા જે અગત્યના સાધનો જે છે ત્યાં સુધી પહોંચે છે અને તે સાધનના ઇન્સ્યુલેશનને નુકસાન કરે છે. આવું ન થાય અથવા તો તેના પ્રોટેક્શન સારું આપણે રક્ષણ મેળવવા માટે લાઇટનિંગ એરેસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. લાઇટનિંગ એરેસ્ટર આગળ આપણે આકૃતિમાં જોઈએ. લાઇટનિંગના દુષ્પ્રભાવમાં ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક જ્યારે ટ્રાન્સમિશન લાઇન પર આવે છે ત્યારે તેના લીધે હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને લાઇનમાં વોલ્ટેજનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તેના લીધે
એ હાઈ વોલ્ટેજ આપણા અગત્યના અને કિંમતી સાધનોને નુકસાન ન કરે તે માટે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઇટનિંગ એરેસ્ટરની સિમ્પલ રચના જોઈએ તો આ લાઇન છે અને જ્યારે વધુ વોલ્ટેજ આવે છે ત્યારે અહીંયા બે ગોળા આપેલા છે અને તેના વચ્ચે ગેપ રહેલી છે. આખું આપણે આને લાઇટનિંગ એરેસ્ટર કહીશું. અને એક નોન લિનિયર રેઝિસ્ટન્સ કે જે કરંટની માત્રા ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે અને એક અર્થ પોઈન્ટ છે. એટલે જ્યારે વધુ વીજ પ્રવાહ અથવા તો વધુ વોલ્ટેજનો જ્યારે અહીંયાથી પ્રવાહ પસાર થશે ત્યારે આ જે બંને ગોળા છે તેના વચ્ચે સ્પાર્ક ઉત્પન્ન થશે અને જે વધારાનો વિદ્યુત પ્રવાહ અથવા તો હાઈ વોલ્ટેજ જે છે તે આ ગેપ મટાડીને તેના ઉપર થઈને એ નીચેના ગોળા તરફ આવશે અને તેમાંથી આ કરંટ જે છે તે નોન લિનિયર રેઝિસ્ટન્સ થ્રુ થઈને અથવા તેના મારફતે થઈને અર્થ પોઈન્ટની અંદર પોતાનો બધો જ ચાર્જ જે છે તે અંદર જમીનમાં ઉતારી દેશે. એટલે આપણા આગળ લાઇનમાં જે આવતા કિંમતી સાધનો જે છે તેને નુકસાન થતું અટકે છે. આભાર.